નમસ્કાર, વાઇબ્સ ઓફ ઇન્ડિયા સાથે હું સુરભી. ચાલો જાણીએ આજનું રાશિફળ અને કઈ રાશિ માટે કેવો રહેશે આજનો દિવસ. મેષ રાશિના લોકો આજે સારું ધન કમાઈ શકે છે, પણ ખોટા ખર્ચાઓ કરવા નહીં. આજે તમે ધાર્મિક પ્રવૃત્તિઓમાં રસ દર્શાવશો. કોઈ અજાણ્યા વ્યક્તિઓ પર વિશ્વાસ કરવો નહીં. વૃષભ રાશિના લોકો આજે કોઈ સામાજિક કાર્યક્રમમાં ભાગ લઈ શકે છે. આજે તમને આર્થિક લાભ પણ થઈ શકે છે. આજે તમે પોતા માટે સમય કાઢશો અને મંદિર, ગુરુદ્વારા અથવા કોઈ પણ ધાર્મિક સ્થળે તમારો આ સમય વિતાવશો. મિથુન રાશિના લોકોએ આજે ભારે તથા વધારે કોલેસ્ટ્રોલ ધરાવતા ખોરાક લેવાનું ટાળવું. આજે તમારી આર્થિક પરિસ્થિતિ ખરાબ થઈ શકે છે. ઘરમાં વાદ વિવાદ થવાથી તમારો દિવસ તણાવભર્યો રહેશે. કર્ક રાશિના લોકોએ આજે નકારાત્મક વિચારોથી દૂર રહેવું. કમિશન, ડિવિડન્ડ અથવા રોયલ્ટીઝથી તમને આજે લાભ થઈ શકે છે. ઘરના બાકી રહેલા કાર્યો તમારો સમય લેશે. સિંહ રાશિના લોકોના સ્વાસ્થ્ય પર વ્યર્થ ચિંતા તથા બેચેનીની ખરાબ અસર પડી શકે છે. ભૂતકાળમાં કરેલા રોકાણને કારણે તમને ધનલાભ થઈ શકે છે. ઘરના કામમાં તમે આજે વ્યસ્ત રહી શકો છો. કન્યા રાશિના લોકોને આજે સ્વાસ્થ્યને લાગતી સમસ્યાઓ બેચેની લાવી શકે છે. તમારી સામે અનેક આર્થિક યોજનાઓ રજૂ કરવામાં આવશે, પણ કોઈ પણ નિર્ણય લેતા પહેલા ચકાસી લેવું. આજનો દિવસ ઉત્સાહજનક રીતે પસાર થશે. તુલા રાશિના જે લોકોને અન્યોની ટીકા કરવાની ટેવ હોય તેને આજે પોતે ટીકાનો સામનો કરવો પડી શકે છે. આજે તમને વિવિધ સ્થળોએથી આર્થિક લાભ પણ થઈ શકે છે. આજે તમને વડીલો તરફથી આશીર્વાદ પણ મળશે. વૃશ્ચિક રાશિના લોકોએ આજે સ્વાસ્થ્ય અંગે સાવચેત રહેવું. તમારી આર્થિક સ્થિતિ આજે સારી રહેશે. વિદ્યાર્થીઓએ આજે અભ્યાસમાં વધારે ધ્યાન આપવું. આજે તમારું મન ધાર્મિક કાર્યોમાં રહેશે, જે તમને માનસિક શાંતિ આપશે. ધન રાશિના લોકો આજે રચનાત્મક કાર્યોમાં વ્યસ્ત રહેશે. આજે માતા પિતા સાથે ધનની બાબતે વાદ વિવાદ પણ થઈ શકે છે. મિત્રો તરફથી તમને આજે પૂરો સહકાર મળશે. તમારી યોગ્યતાઓ આજે તમને પ્રશંસા લાયક બનાવશે. મકર રાશિના લોકો આજે પરિવાર સાથે સમય પસાર કરી શકે છે. આજે તમારી આર્થિક સ્થિતિ ખરાબ થઈ શકે છે. તમે આજે માનસિક શાંતિ અનુભવશો. આજે તમારામાં કાર્ય કરવાની ઉર્જા રહેશે, જેના કારણે તમે ઉત્સાહથી દરેક કાર્યો પૂરા કરી શકશો. કુંભ રાશિના લોકોએ સ્વાસ્થ્ય સારું રાખવા વોક પર જવું જોઈએ. આજે તમને પરિવારના કોઈ સભ્ય તરફથી લાભ થઈ શકે છે. તમારું જ્ઞાન તથા સારી રમૂજવૃત્તિ તમારી આસપાસના લોકોને પ્રભાવિત કરશે. તમે આજે ફરવા જઈ શકો છો. મીન રાશિના લોકોને આજે આજુબાજુના લોકોનો સહકાર મળશે. તમારા ખર્ચ કરવાના વલણ પર કાબૂ રાખો. તમે આજે કોઈ સામાજિક મેળાવડામાં જઈ શકો છો. કોઈ મિત્રને કારણે તમે કોઈ ખોટી મુશ્કેલમાં ફસાઈ ન જાઓ એનું ધ્યાન રાખવું. કાલે ફરી મળશું સવારે 7 વાગે. ત્યાં સુધી અમારી સાથે જોડાયેલા રહો. અમારા વિડીયોને લાઈક કરો, અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો. અમે આશા રાખીએ છીએ કે આપનો દિવસ સારો જાય. આભાર.